પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તરફથી મળેલ સૂચના મુજબ તથા મદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ મુન્દ્રા વિભાગ મુન્દ્રાનાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ પોલીસે માનવતા તથા પ્રજાકીય ક્રાયો લોકભાગીદારીથી પાર પાડવા અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી તકેદારી રાખી પ્રજાના સુખાકારી માટેના કાર્યો કરવાની પ્રેરણા મળેલ તે મુજબ જે અન્વયે બી.પી. ખરાડી પોલીસ ઇન્સ્પેક્ટર કોડાય પોલીસ સ્ટેશનનાઓની સૂચના મુજબ આજરોજ તા 0103/2026ના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં મદનપુરા ગામના વાડી વિસ્તારમાં જળચર પ્રાણી મગર આવી ચડતા તે બાબતની જાણ વાડીમાં કામ કરતા માણસો દ્વારા કોડાય પોલીસને થતા કોડાય પોલીસની ટીમ તાત્કાલિક સ્થાનિકે પહોંચી જઈ જોતા મગરની જગ્યાથી માણસોની વસાહત તથા જાહેર રોડ ખૂબ નજીકમાં હોય અને મગર માનવ વસાહતમાં જઈ શકે તેવી પૂરી સંભાવના હોય તાત્કાલિક ધોરણે કોડાય પોલીસના કર્મચારીઓએ ગ્રામ લોકોની મદદ મેળવી જરૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કરીને મગરને વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ અને બાદમાં 4 વ્હીલ વાહનના ઉપયોગથી રેસ્ક્યુ કરાયેલા મગરને વાડી વિસ્તારથી કિ.મી. 20 દૂર આવેલ વિજય સાગર ડેમમાં સહી સલામત છોડવામાં આવેલ ઉપરોક્ત કામગીરીમાં કોડાય પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રવીણભાઈ શિવાભાઈ પરમાર તથા હેડ કોન્સ વિપુલભાઈ દલજીભાઈ ચૌધરી તથા હેડ કોન્સ હરિભાઈ મુળુભા ગઢવી તથા કોન્સ કાનજીભાઈ ગઢવી હાજર રહેલ હતા।